વડોદરામાં આમ આદમી પાર્ટીને લાગ્યો છે મોટો ઝટકો। પાર્ટીના 40 કાર્યકર્તાઓએ કેસરીઓ ધારણ કરીને ભાજપમાં પ્રવેશ કર્યો છે। કમલમ ખાતે આ તમામ કાર્યકર્તાઓને ખેસ પહેરાવી ભાજપમાં આવકારવામાં આવ્યા હતા, જેમાં આપના પ્રવક્તા શીતલ ઉપાધ્યાય અને લડાયક કાર્યકર વિઠ્ઠલ આયરે પાર્ટી છોડીને ભાજપનો હાથ પકડ્યો છે। આગામી સમય પહેલા આપના આ મુખ્ય ચહેરાઓના પક્ષપલટાને કારણે રાજકીય ગરમાવો વધી ગયો છે। કે દરેક વસ્તુ એની ઉંમર પ્રમાણે થતી જ હોય છે। આપ પણ આપણી પત્રકારિતાના અનુભવમાં થયા એવું હું પણ મારા અનુભવમાં સમાજ સેવા હોય, રાજકારણ હોય, દરેક જગ્યાએ અનુભવી થઈ છું। હું દેશની નાગરિક છું। જે નેતૃત્વ દેશમાં થઈ રહ્યું છે એમાં કોઈ ઉણપ હોય તો હું ચોક્કસ બોલી છું। હું હજુ પણ કહીશ કે ભાજપની જગ્યાએ કોંગ્રેસ હોત તોય મારા આ શબ્દો હોત, હું કોઈ પણ પાર્ટીમાં હોત, આમ આદમી પાર્ટી હોત તોય આ મારા શબ્દો। હું મુદ્દા આધારિત રાજનીતિ કરું છું ને એમાં જ વાત કરું છું। 40 જેટલા કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીને જોઈન કરી છે। ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને ઓળખીને સમજીને આજે એ અમારા પરિવારમાં જોડાયા છે। હું સૌનું ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર અધ્યક્ષ તરીકે ખૂબ ખૂબ હૃદયથી પુનઃ સ્વાગત કરું છું।